હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા 2009થી જે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીનો કાયદો છે તે અમલમાં આવ્યો છે, જેના હેઠળ જે વિદ્યાર્થી મિત્રો હોય છે તેઓ પ્રાઇવેટ શાળામાં પણ નિઃશુલ્ક ₹1 આપ્યા વિના ભણી શકે છે। તેનો જે પ્રથમ રાઉન્ડ છે તે મિત્રો બહાર પડ્યો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓ જેમને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન નથી મળેલું તેમના માટે ખૂબ જ મહત્ત્વની જે સૂચના છે તે આજે જે આરટીનું પોર્ટલ છે તેના ઉપર બહાર આવી છે કે બીજો જે રાઉન્ડ છે તે આજે સવારે બહાર પડ્યો છે। એટલે જે વિદ્યાર્થીઓનો પહેલા રાઉન્ડમાં નંબર નહોતો લાગ્યો અને શાળાની ફેરબદલી કરવાની ઈચ્છા હોય કે પોતાની જે માહિતી છે તે અપડેટ કરવાની ઈચ્છા હોય અને ત્યારબાદ જે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ છે અથવા જે વિદ્યાર્થીઓનું ફોર્મ કેન્સલ થયું હોય કોઈને કોઈ કારણોસર, તો એવા વિદ્યાર્થીઓને જે આ બીજો રાઉન્ડ છે તેની અંદર પ્રવેશ જે છે તે મળવાપાત્ર હતો। એટલે જ્યાં પણ મિત્રો તમે ફોર્મ ભર્યું હોય ત્યાં જઈને ખાસ આના વિશે માહિતી મેળવી લેજો, અથવા પોતાની પાસે લેપટોપ હોય તો તેનો જે નંબર આવે સિરીઝ નંબર તે નાખીને પણ તમે જે માહિતી છે તે મેળવી શકશો। અને આજે મિત્રો 15 તારીખ છે, 5 દિવસનો જે સમય છે તે વેરિફિકેશન માટે આપવામાં આવ્યો છે। 20 તારીખ સુધીમાં જે તમામ આરટીઈના ડોક્યુમેન્ટ્સ છે તે તમારે જે પણ શાળાની અંદર તમારો નંબર લાગ્યો હોય ત્યાં જઈને વેરીફાઈ કરાવવાનું રહેશે। પણ પ્રથમ રાઉન્ડમાં જેમનું વેરિફિકેશન થઈ ગયું છે, એડમિશન મળી ગયું છે, તેમણે આમની અંદર કંઈ નથી કરવાનું, પણ જેમનો પહેલા રાઉન્ડમાં નંબર નથી લાગ્યો ફોર્મ ભર્યું હોય છતાં પણ એમણે માત્ર એકવાર ચેક કરી લેવાનું રહેશે કે નંબર લાગ્યો છે કે નહીં। એ જે છે તે ખૂબ જ મહત્ત્વની જે માહિતી છે તે આજે મળી રહી છે। 20 તારીખ પહેલાં જે પણ ડોક્યુમેન્ટ્સ છે તે સાથે લઈ જઈને જે વેરિફિકેશન છે તે મિત્રો ખાસ કરાવી લેવું, અન્યથા તમારો જે પ્રવેશ છે તે રદ થશે, મળ્યું હશે તો પણ। અહીંયા જો પ્રવેશ રદ થાય છે તો ત્રીજા રાઉન્ડની અંદર પણ જે કોઈ બચેલા વિદ્યાર્થીઓ હોય એમને મળવાના ચાન્સ રહેતા હોય છે। કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર મિત્રો આપ જણાવી શકો છો। આજ સુધી આપ સૌએ જે પ્રમાણે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આ કોલ પણ આપતા રહેશો એવી અમને આશા છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।